નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જાડેશ્વરના નર્મદા પાર્ક ગોવારા પર છઠ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં। જિલ્લાભરમાંથી 20,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે। દિનકર સેવા સમિતિ તરફથી તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। દહેજથી પાણિયાદરા ગામે મજૂરોને લઈ જતો ટેમ્પોએ પલટી મારી। ટેમ્પામાં બેસેલા 2 બાળકો સહિત 6થી વધુને ઈજા, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ। કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે પશ્ચિમ વિભાગના 5 રાજ્યોના ગ્રામીણ ડાક સેવકોનું સંમેલન યોજાયું। રાષ્ટ્રવ્યાપી પરિવારની ભાવના સાથે વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સૌ સહભાગી બનીએ, જ્યોતિરાદિત્ય સિંધિયા। અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની। વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ। ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ। કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે। નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત। દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર। લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર। દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના। હેપી દિવાળી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ। ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા કેટલાય વર્ષોથી છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે। આ વર્ષે જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે। ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ ખાતે છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે। આ પૂજામાં છઠ વ્રતીઓ નદીના જળમાં ઊભા રહીને આથમતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી હોય છે, જ્યાં જમીન સમથળ કરવા સાથે મંડપ સહિત પૂજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે 4 દિવસીય છઠ પૂજા ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે। આજે નહાખા પછી ખરના 27મીએ સંધ્યા અર્ધ્ય અને 8મીએ ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનું સમાપન થશે। વહીવટી તંત્રના સાથ અને સહકારથી છઠ મહોત્સવના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને પૂજામાં જિલ્લાભરમાંથી 20,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભાગ લેશે। આ કાર્યમાં દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત તથા દિનકર સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી છે। ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત, પ્રમુખ દિનકર સેવા સમિતિ। દર વર્ષની જેમ આ વર્ષે પણ માં નર્મદાના પાવન તટ પર નર્મદા પાર્કના છઠ ઘાટ ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ભવ્ય છઠ પૂજાનું આયોજન થઈ રહ્યું છે। આજથી આ 4 દિવસીય પર્વનો પ્રારંભ થાય છે। આજના દિવસને નહાખા અને ત્યારબાદ ખરના અને તારીખ 27 તારીખ સોમવારના રોજ સાંજે 5 વાગે સંધ્યા અર્ઘનું આયોજન થશે અને ત્યારબાદ 28 તારીખ મંગળવાર સવારમાં ઉગતા સૂરજને અર્ઘ આપ્યા પછી આ પર્વનું સમાપન થશે। આ પર્વમાં આશરે 20થી 25,000 ઉત્તર ભારતીય લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। આ પર્વની પૂર્વ તૈયારીઓ અત્યારે ખૂબ જોશથોલથી નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે। આ
પર્વમાં આ પર્વ શાંતિ અને સફળતાથી પૂર્વ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ મદદ આપી રહી છે. ભરૂચના દહેજથી પણિયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 થી વધુને ઈજા પહોંચી હતી. ભરૂચમાં અકસ્માતની ઘટના સામે આવે છે. દહેજથી વાગરા તાલુકાના પણિયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવી સવાર હતા, જેમાંથી 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં 6 મહિલા શ્રમજીવી અને 2 બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રમજીવીઓ કડિયા કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો પલટી જતા દુર્ઘટના બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પપ્પા સુપર સ્ટોર, વીક ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ RK તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. કેન્દ્રીય મંત્રીનું એકતાનગર ખાતે આગમન થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠન અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામીણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપિત છે. ભારત માતાના બંધુઓની શૃંખલા પૈકીના સૌથી વિશાળ અને ભારતની વિશાળ જળ ક્ષમતા પ્રકૃતિની ધરોહર
નર્મદા બંધના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતીક એટલે આપ સૌ ગ્રામીણ ડાક સેવક છો. કોઈ પણ વ્યક્તિ નાણાંથી ભાવના ખરીદી શકતો નથી, પરંતુ ડાક સેવક દરેક વ્યક્તિ પરિવારની સદભાવના બની સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી બનીને અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પરિવારમાં નવી નોકરી પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે. સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પૂરી પાડે છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા આમાં રહેલી છે કે આધુનિકતા સાથે બદલાવ પણ એટલો જ જરૂરી છે, અને ભારત સરકારનો ડાક વિભાગ પણ તે દિશામાં કાર્ય કરી નાગરિકોને ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીના હસ્તે પશ્ચિમ વિભાગના 5 રાજ્યોના વિવિધ મંડળના 25 જેટલા ગ્રામીણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઇસ્યુ, RPLI પ્રીમિયમ વસૂલી, DBT ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમણે ડાક વિભાગનો ડ્રેસ કોડ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગ્રામીણ ડાક સેવકો સહભાગી બન્યા હતા. મંત્રી સિંધિયાએ અલગ આગવા અંદાજમાં મંચ પરથી નીચે આવી સભા મંડપમાં ડાક સેવકો સાથે સંવાદ થકી કનેક્ટ થયા હતા અને તેમને નાગરિક કેન્દ્રિત આધુનિક ડાક નેટવર્ક માટે વધુ કાર્યક્ષમ બનવા પ્રેરિત કર્યા હતા. આ સંમેલનનો મુખ્ય હેતુ ગ્રામીણ ડાક સેવકોની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામીણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો, જે ડાક વિભાગને ગ્રામીણ વિસ્તારમાં સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યો છે, જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે. આ પ્રસંગે મંજુકુમાર, સભ્ય પોસ્ટલ સર્વિસ બોર્ડ, ગણેશ સવાલેશ્વરકર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્તુળ સહિત પોસ્ટલ સર્વિસીસ ગુજરાત અને પશ્ચિમ ક્ષેત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર, નર્મદા ડેમ તથા સાતપુડા, ગિરિમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થયાના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા છોટીલાલ જયંતિલાલ સોલંકી તથા તેમની 9 વર્ષીય ભત્રીજી જે રસુલાબાદ ખાતે રહે છે, તેઓ જંબુસર તાલુકાના સાંગડી ગામે સેવા માટે નીકળ્યા હતા. જંબુસર ડેપો પાસે ફ્રૂટ લેવા ઊભા હતા, ત્યારે બાળકી અચાનક તેમની પાસેથી છૂટી પડી ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ સ્વયં શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પેટ્રોલિંગ ટીમની મદદથી વિસ્તારની ચુસ્ત શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ બાળકી મળી આવી હતી. બાદમાં પોલીસે બાળકીનું તેના કાકા છોટીલાલ સોલંકી સાથે સુખદ મિલન કરાવ્યું હતું. જંબુસર પોલીસની સમયસરની કાર્યવાહી અને માનવતાભર્યા વલણને કારણે લોકલક્ષી પ્રશંસા થઈ રહી છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ
ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. મિલકત સંબંધિત ગુનાઓની શોધખોળ તથા જંબુસરની ટીમે દિવાળી તહેવાર દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ નીતેશભાઈને બાતમી મળી હતી કે નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી જીનિયસ ટેક નામની મોબાઈલ દુકાનમાં બિલ વગરના મોબાઈલની લે વેચ ચાલી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ અલગ કંપનીના બિલ વગરના 25 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 1,81,000 થાય છે. પોલીસે આ તમામ મોબાઈલ કબજે કરી દુકાન માલિક ઇરશાદ અય્યુબ મોહમ્મદ મિર્ઝા રહેવાસી ભાગલીવાડ જંબુસરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે
સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય, એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ. આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે. ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય. અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય, પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. ભરૂચ અને ભુલાવ વિસ્તારના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ. આવનારું નવું વર્ષ આપના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. સાથે સાથે આપ સર્વ નિરોગી રહો તેવી હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પ્રકાશનું પર્વ દિવાળી અને નવું વર્ષ આપ સર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવો એવું હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. માં નર્મદા અને મહાદેવજીના આશીર્વાદથી નર્મદા બચાવો જીવન બચાવોના સંકલ્પ સાથે માં નર્મદા સંગમની પવિત્રતા, સ્વચ્છતા, સંરક્ષણ અને સરકારને નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેની સદબુદ્ધિ મળે તેવા ઉદ્દેશ્યથી માં નર્મદા શિવસાગર સંગમ પરિક્રમા દ્વિતીય સંકલ્પનો પ્રારંભ ભરૂચ વિજલપુરના શ્રી કામનાથ મહાદેવ મંદિરથી વહેલી સવારે આરતી કરી કરાયો હતો. પ્રથમ દિવસે કામનાથ મહાદેવ મંદિરથી ગોલ્ડન બ્રિજ પસાર કરીને રામકુંડ મંદિર અંકલેશ્વર, ત્યાંથી શેરા કે હાંસોટ રાત્રિ રોકાણ કરી બીજા દિવસે વમલેશ્વર મહાદેવ મંદિર રાત્રિ રોકાણ જે વડા વમલેશ્વરથી મીઠી તલાઈ, અંભેઠાથી જાગેશ્વરથી કલાદરા અને ચોથા દિવસે કલાદરાથી ભાડભૂતથી પરત ભરૂચ શ્રી કામનાથ મહાદેવ મંદિરે આવતા સમાપન થશે. નર્મદા મિત્રો, આજ રોજ ભરૂચથી અમે નર્મદા શિવસાગર સંગમ યાત્રા પરિક્રમાની શરૂઆત કરેલી છે. અમારો ઉદ્દેશ્ય માં નર્મદાનું સંરક્ષણ થાય તે માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટે અને નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની સરકાર દ્વારા રચના કરવામાં આવે એવા ઉદ્દેશ્યની સાથે અમે નર્મદા શિવસાગર સંગમ પરિક્રમાની આજે શરૂઆત કરેલી છે. ગયા વર્ષે પણ અમે આ પરિક્રમા કરી હતી. અમારી આ બીજી પરિક્રમા છે. અમે વેજલપુરથી નીકળીને ગોલ્ડન બ્રિજ તરફ ઊભા છે, ત્યાંથી પસાર કરીને અંકલેશ્વર જઈશું. અંકલેશ્વરથી હાંસોટથી ભમલેશ્વર
પરથી અમે સામે નર્મદા જિલ્લા જમણા કિનારે નર્મદા સંગમના જાગેશ્વર વિચિત્રાય મુકામ પહોંચીશું. ત્યાંથી અમે રીતના બારકોટ આવીશું અને બારકોટથી કામનાથ મંદિર પ્રમાણે આવી અને અમારી પરિક્રમા પૂર્ણ કરીશું. તો અમારો મુખ્ય ઉદ્દેશ જે છે એ અમે પુણ્ય પ્રાપ્ત કરવા માટે નહીં, પણ નર્મદાજીનું સંરક્ષણ થાય, એની જનજાગૃતિ લોકોમાં આવે તેવા ઉદ્દેશ્યથી અમે આ નર્મદા શિવસાગર સંગમ પરિક્રમા શરૂ કરી છે. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનોર રોડ, बम्बूसर, भरूच. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए। और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तुशास्त्र। यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र। और इस साल एक दिव्य उपहार भी है। हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री। हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव। और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं। यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है। अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है। यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप। दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त। आज ही विजिट कीजिए श्री जी वास्तुशास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच। वर्तमान शुद्धाद्वैत तृतीय पीठाधीश कांकरोली नरेश तिलकायत परम पूज्य गोस्वामी 108 श्री पराग कुमार जी महाराज एवं परम पूज्य गोस्वामी 105 श्री नैमिष कुमार जी महोदयની આજ્ઞા અનુસાર આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ભરૂચ ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ તારીખ 26/10/2025 રવિવારના દિવસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ભરૂચ ખાતે અન્નકૂટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. લાભ પાંચમ તારીખ 26/10/2025 રવિવાર દર્શન સમય સવારના મંગળા આરતી 6 થી 6:30 સુધી રહેશે. શૃંગાર અને રાજભોગ ભીતરમાં ગોવર્ધન પૂજા સવારના 10 કલાકે, બપોરના અન્નકૂટના દર્શન 3:30 થી 6 વાગ્યા સુધી રહેશે. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर। दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ हो सब अपने और सब यूं ही मुस्कुराते रहे। हैप्पी दिवाली।
हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો एग्जीक्यूटिव कार स्पा. थैंक यू. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા, ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના જાડેશ્વરના નર્મદા પાર્ક ગોવારા પર છઠ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. જિલ્લાભરમાંથી 20,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે. દિનકર સેવા સમિતિ તરફથી તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. દહેજથી પાણિયાદરા ગામે મજૂરોને લઈ જતો ટેમ્પોએ પલટી મારી. ટેમ્પામાં બેસેલા 2 બાળકો સહિત 6 થી વધુને ઈજા, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ.
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે પશ્ચિમ વિભાગના 5 રાજ્યોના ગ્રામીણ ડાક સેવકોનું સંમેલન યોજાયું. રાષ્ટ્રવ્યાપી પરિવારની ભાવના સાથે વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સૌ સહભાગી બનીએ. જ્યોતિરાદિત્ય સિંધિયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.